તો કેમ છો મિત્રો? જય માતાજી, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો આજની આપણી ટ્રીપ છે, આપણે આવી ગયા છે ડભોઈ, જે આવ્યું છે મલાતની જોડે. તો પાર્ટીને લઈને આવ્યા છે આપણે અહીં BAPS મંદિર લઈને આવ્યા છે. BAPS મંદિરથી 12:30 વાગે નીકળશું, પછી અહીંથી સીધા આપણે આણંદ જઈશું. તો લગીને આપણે બહાર બેઠા આવે તો લગી પછી અહીંથી નીકળશું સીધા આણંદ જવા માટે. તો મળીએ આગળ. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે ચાંગા સ્વામિનારાયણ મંદિર છે. અહીં ઘર હવે થોડુંક એમને દર્શન કરવાના છે. દર્શન કરીને પછી એમના તબદ્દીદાર થઈ જશે. પછી અહીંયાથી નીકળીશું સીધા આણંદ જવા માટે. તો મળીએ આગળ. તો મિત્રો આપણે ચાંગાથી આવ્યા છે સીધા મેરવ BAPS મંદિર છે, સ્વામિનારાયણનું મંદિર છે. અહીં આગળ પાર્ટી ગયા છે 10-15 મિનિટમાં. એ દર્શન કરીને આવે તો લગીને આપણે ફરીએ છીએ અહીં આગળ. પછી સીધા જઈશું આપણે બહાર ગાડીમાં. તો મિત્રો 5 વાગી ગયા છે, હજુ પાર્ટી આવ્યા નથી. હજુ બેઠા છે આપણે મેરવ BAPS મંદિર છે. ગાડીમાં બેઠા છે. હવે તો લગી રહ્યો બેસીએ તો લગી પછી નીકળીએ આપણે. ફાઇનલી હવે આડત જવાનું છે. આડત આપણે વિદ્યાનગર ડ્રોપ કરીને પછી સીધા જઈશું. એક કામ છે બસનું, એક કામ પતાવીને સીધા જઈશું પછી આપણે ઘરે. તો મળીએ આગળ. તો મિત્રો ફાઇનલી આપણે પાર્ટીને નડિયાદ ઉતારી દીધી. અહીંયાથી જઈએ છીએ સીધા આપણે ઘરે. અહીંયાથી હવે એકાદું કામ હશે તો પતાવીને પછી આપણે નીકળીશું સીધા ઘરે જવા માટે. મોર્નિંગમાં આપણે નીકળ્યા હતા સમથિંગ 8:30 નીકળ્યા હતા. વાગે છે અત્યારે 6:45. હવે અહીંથી જઈશું સીધા ઘરે. તો મિત્રો ફાઇનલી આપણે બસ આગળ પહોંચી ગયા છે. બસનું થોડું કામકાજ કરાવવાનું હતું, એ કરાવી દીધું છે. એ સાઈડમાં ભગવાન લખાવવાનું, તે ભગવાન લખાવી દીધું છે. આખી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. પાછળ છે ભગવાન ટ્રાવેલ્સ BT અને સાઈડમાં પણ લખાવ્યું છે ભગવાન ટ્રાવેલ્સ. એટલે ભગવાન મિસ કે લખાવ્યું છે, આખું નામ નથી લખાવ્યું. અને આ છે અજયભાઈ, આ ગાડી ચલાવે છે બસ. હવે બેનને ભેગા થયા. અહીંયાથી હવે સીધા જઈશું અમે. તો મિત્રો બસનું કામ પતાવીને સીધા આપણે આવી ગયા હતા આપણી ગાડીમાં ડીઝલ નખાવવા માટે. તો ડીઝલનું ટાંકી ફૂલ કરી દીધી છે. સમથિંગ નીકળવાનું છે 3 વાગે જેસલમેર. તો અહીંયાથી નીકળે સીધા ઘરે જવા માટે. તો મિત્રો ઘરે જવા માટે નીકળે તો વચમાં ફાટક બંધ થઈ ગઈ છે. તો અહીંથી સીધા જઈશું ઘરે. હું ના ભાઈબંધને ઉતારવાનો છે, ડ્રોપ કરવાનો છે બોરસદ ચોકડી, અને અહીંથી નીકળીશું સીધા ઘરે. તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પર પ્રેસ કરી દેજો.